વંદે માતરમ મુદ્દે રાજકીય ઘમાસાણ. ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષના વ્યવહાર વિરુદ્ધ ઉઠાવ્યો વાંધો. કહ્યું કોંગ્રેસ નેતા માંગે દેશની માફી તો ભાજપે માનસિક નક્સલવાદનો મૂક્યો આક્ષેપ. વંદે માતરમ મુદ્દે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના વંશજ સુમિત્રો ચેટર્જીએ પત્ર લખી વ્યક્ત કરી નારાજગી. મેંગલુરુમાં સોનિયા ગાંધી વિરુદ્ધ કેસ થયો દાખલ. કેરળમાં પણ રાષ્ટ્રગાન વખતે નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનો ભાજપનો આરોપ. ગુજરાતમાં પણ કેન્ડલ માર્ચ દ્વારા વિરોધ પ્રદર્શન. ગૃહમંત્રી અમિત શાહે રાજસ્થાનને આપી 6,400 કરોડ રૂપિયાથી વધુ રકમના વિકાસ કાર્યોની ભેટ. કહ્યું દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં ગ્રામીણ અર્થતંત્રને બદલવાની અપાર ક્ષમતાઓ. ગુજરાતના ખેડૂતોની સિદ્ધિઓનો કર્યો ઉલ્લેખ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા કેનેડાના પ્રવાસ જવા રવાના. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027 માટે વૈશ્વિક રોકાણકારોને આપશે નિમંત્રણ. વૈશ્વિક મંચ પર રજૂ કરશે ગુજરાતની ગાથા. મહત્વની બિઝનેસ બેઠકોનું પણ આયોજન. રાજકોટ અને આણંદમાં કરુણ દુર્ઘટનાઓએ લીધા માસૂમોના જીવ. રાજકોટના બેડી ગામે તળાવમાં ડૂબવાથી 3 બાળકો સહિત 1 યુવાનનું મોત તો ઉમેટા નજીક રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી 2 જોડિયા ભાઈઓએ ગુમાવ્યો જીવ. રાજ્યમાં સરેરાશ સામાન્ય કરતાં 19% વધુ વરસાદ તો કચ્છ સૌરાષ્ટ્રમાં 25% સુધી વરસાદની ઘટ. આવતીકાલે રાજ્યના ઉત્તર મધ્ય અને દક્ષિણ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના તો રાજ્યના 206 જળાશયોમાં 65.8% પાણીનો સંગ્રહ. પવિત્ર શ્રાવણ માસના વિશેષ અવસરે આદિ જ્યોતિર્લિંગ સોમનાથને અલૌકિક શૃંગાર. 101 કિલો પીળા અને ગુલાબના ફૂલો સાથે ભસ્મથી કરાયો શૃંગાર. ભવ્ય શૃંગારના દર્શન થતા ભક્તો ભાવ વિભોર. શ્રીલંકા સામેની ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતની સ્થિતિ મજબૂત. ભારતે 9 વિકેટના નુકસાને બનાવ્યા 460 રન. દેવદત્ત પડ્ડિકલના 167 રન. ધ્રુવ જુરેલ, NK રાહુલને નોંધાવી 50-50.